જય ગિરનારી સાથી મિત્રો, હું તમારો મિત્ર વલ્લભ બારિયા, કલ અમારા યુવા સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ. મિત્રો, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ કે કોળી સમાજ ઉપર સતત અત્યાચારો થાય છે, શોષણ થાય છે, એમની સાથે અન્યાયો થાય છે. અને આના માટે થઈને આપણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, આંદોલનો કર્યા છે, સભાઓ કરી, રેલીઓ કાઢી. છેવટે પરિણામ શું આવ્યું? ક્યારે આ બાબતે વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે આ બધું કરવા છતાં આનું પરિણામ શું? તો અમારા કોળી સમાજને, અમારા બહુમત કોળી સમાજને, કોળી ઠાકોર સમાજને એક સંદેશો આપવો છે કે ક્યાં સુધી આવા અન્યાયો, અત્યાચાર અને શોષણ સહન કરતા રહેશો? ક્યાં સુધી તાનાશાહી નેતાઓની અને તાનાશાહ અધિકારીઓની આ બેરહેમીપૂર્વકનો અત્યાચાર સહન કરતા રહેશો? શું તમારામાં જમીર નથી? તમારામાં તમારું સ્વમાન નથી? તમે નીડર નથી? તમે બહાદુર નથી? કે પછી ગુલામી કરવા માટે જ જન્મા છો? અરે, તમે જ્યાં સુધી તમારો ઇતિહાસ નથી તપાસતા ત્યાં સુધી તમે તમારો ઇતિહાસ બનાવી પણ શકવાના નથી. મારો કોળી સમાજ વીર માંધાતાનો વંશજ, પૃથ્વીપતિ વીર માંધાતાનો વંશજ, અને આ વંશજના બાળકો આજે એટલો બધો અન્યાય, અત્યાચાર સહન કરી રહ્યો છે. જે પૃથ્વી ઉપર શાસન કરી શકવાની ક્ષમતા ધરાવતો સમાજ, એના વંશજો આજે એક સામાન્ય એવી બાબતમાં ન્યાય મેળવવા માટે થઈને આખા સમાજને રોડે ચડવું પડે છે. તો કઈ હદે તમે પોતાને બહાદુર અને નીડર સમજો છો? આ અંદરો અંદર બાંધવાનું હોય તો તમે ક્યાંયનું ક્યાંય કરી નાખો છો, ત્યાં તો તમે પાછા પણ પડતા નથી. પણ જ્યાં દુશ્મનો સામે લડવાનું હોય છે, અન્યાયકારીઓ સામે લડવાનું હોય છે, અત્યાચારીઓ સામે લડવાનું હોય છે, ત્યારે તમારા બધાના હથિયાર પાછા આવી જાય. એટલે માટે જાગો, સમજો, વિચારો, અને એક મંચ ઉપર આવીને આ તાનાશાહી સરકારને, તાનાશાહી અધિકારીઓ ઉપર તમારે જો કાર્યવાહી કરવી હોય, તમારે એની સામે ન્યાય જોતો હોય, તો તમારે રાજકીય તાકાતનું નિર્માણ કરવું પડે છે. અને રાજકીય તાકાતનું નિર્માણ જ્યાં સુધી કરશો નહીં ને ત્યાં સુધી આજ તમારી હાલત છે. અને આપણે એવું સમજી રહ્યા છીએ કે અમારા તો રાજકીય નેતાઓ સત્તામાં છે, ધારાસભ્યો છે, સાંસદો છે, મંત્રીઓ છે, આ બધું છે, એમને ન્યાય અપાવશે. અરે ભાઈ, આ બધા જ આગેવાનો સત્તાના ગુલામ છે, સત્તાના માલિક નહીં. એટલે યાદ રાખજો કે આ લોકો તમને તમારા ન્યાય માટે એક શબ્દ પણ ઉચ્ચારવાના નથી. અને એક શબ્દ જો ન્યાય માટે, આ સમાજના ન્યાય માટે ઉચ્ચારશે ને તો એને ફરીને ટિકિટ નહીં મળે, અને કાં તો એની ફાઇલ ખોલવાનું એને ડર છે. એટલે આ સમાજને જો કોઈએ નિસહાય બનાવ્યો હોય, ડરપોક બનાવ્યો હોય, અથવા ગુલામ બનાવ્યો હોય, તો આ જ નેતૃત્વનું કારણ છે, આ જ નેતાઓનું કારણ છે. એટલે જાગો અને આ નેતાઓને એના મંચ ઉપરથી જવાબ આપતા શીખો કે સમાજના હક અધિકાર માટે થઈને, સમાજ ઉપર થતા અન્ય અત્યાચાર, શોષણ માટે થઈને, આ સમાજના શૈક્ષણિક સંકુલો માટે થઈને તમે જો બોલી શકતા નથી, આ સમાજના યુવાનની રોજગારી માટે તમે અવાજ ઉઠાવી શકતા નથી, તો તમારે સત્તામાં જવાની જરૂર નથી. આ બધા લોકોનો હવે ખુલ્લીને જવાબ દેવાનો સમય આવી ગયો છે. અને જવાબ નહીં આપો તો આવતો સમય આ સમાજ માટે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ખરાબ આવવાનો છે, એટલું લખી લેજો. મિત્રો, ઘણી બધી ચર્ચાઓ આપણે કરતા જ હોઈએ છીએ, પણ એવી ચર્ચાઓ આપણે ક્યારેય નથી કરી કે જે ચર્ચાના અંતે આપણને પરિણામ મળે. પરિણામલક્ષી કામ કરવું હોય ને તો આ એક જ વિકલ્પ છે, રાજકીય સત્તાનું નિર્માણ. સમસ્ત કોળી ઠાકોર સમાજ અને સાથે સાથે ઓબીસીમાં આવતી જે નાની મોટી જ્ઞાતિઓ છે, એસસી અને એસટીને સાથે રાખીને આપણે રાજકીય તાકાતનું નિર્માણ કરવું પડે. અને તો જ આ લોકો તમારી વાત સાંભળશે. અરે આવો, જાગો, ઉઠો અને પોતાના હક અધિકાર માટે
પોતાની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે આ કરવું જ પડશે અને તો જ આપણે સુરક્ષિત રહીશું. બાકી તો રોડે ચડીને ન્યાય અને ન્યાયની ભીખ માગ્યા કરશો ને તોય આપણને ન્યાય મળવાનો નથી. થોડામાં ઘણું બધું કીધું છે, સમજાય તો વેલકમ અને ન સમજાય તો ફરીને કોઈએ અન્ય અત્યાચાર શોષણની કોઈએ ફરિયાદ કરવાની થતી નથી. જય કોળી સમાજ, જય વીર માનદાતા, જય વેલનાથ, જય ભારત.